પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ધાનપુરમાં ચાડિયાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું। મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં આદિવાસી સંસ્કૃતિના થયા દર્શન। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં હોળી ધૂળેટી પર્વ બાદ પરંપરાગત રીતે યોજાતો સુપ્રસિદ્ધ મેળો આ વર્ષે પણ ભારે હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો। આદિવાસી સંસ્કૃતિની અનોખી ઓળખ સમાન આ લોકમેળામાં ધાનપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। મેળાના આયોજનને પગલે સમગ્ર પંથકમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં લોકો સહપરિવાર આ પરંપરાગત ઉત્સવનો આનંદ માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મેળાનું મુખ્ય આકર્ષણ અને કેન્દ્રબિંદુ વર્ષો જૂની પરંપરા મુજબ ગોળ ધાણાની પોટલી મેળવવાની સ્પર્ધા રહી હતી। ઊંચા લાકડાના સ્તંભ પર બાંધેલી આ પોટલીને તોડવા અને મેળવવા માટે યુવાનોમાં અદમ્ય સાહસ અને ભારે પડાપડી જોવા મળી હતી, જ્યાં મેળાની આગવી વિશેષતા છે। આ ઉપરાંત મેળામાં બાળકો અને યુવાનો માટે મનોરંજનના સાધનો જેવા કે ચકડોળ અને વિવિધ રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંપરાગત ઢોલ નગારાના તાલે આદિવાસી યુવક યુવતીઓએ સમૂહ નૃત્ય કરી પોતાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરી હતી, જેના કારણે વાતાવરણ જીવંત બની ગયું હતું। આ લોકમેળો માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેતા આદિવાસી સમાજમાં સામાજિક એકતા અને સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતીક સાબિત થયો છે। મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધાનપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે 134 દેવગઢ બારિયાના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ સહિતના સ્થાનિક અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી અને ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો। સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્રના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં મેળાનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। આજે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે 12 મહિને હોળી ધૂળેટી પછીનો ચાડિયાનો મેળો હતો। એમાં સવારથી એનો શુભારંભ કર્યો હતો અને એ ગામની બહેનો પણ ચાડિયા તરીકે ઉપર ચડે છે ઇનામ લેવા માટે। એનો પણ સ્વાગત બહેનો કરતી હોય છે। યુવાનો છે, વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યાની અંદર વાજિંદ્રના ઢોલ સાથે આવીને 12 મહિનાનો ઉત્સવ આ લોકો નાચતા કરતા જઈને કરે છે। એના માટેનો આજે ધાનપુર ખાતેનો મેળો હતો। થેન્ક યુ।